शिन्वहु वैस्तमस्ति उष्टास्ति उष्टामाय यतशाय वैस्ताय शं यथा हुवेयो अथारथु शशात चीत अच्छा वंगे उषतस्तामनंगो शोतननामंगे उषमस्ताय शत्रं चाव्राय इंद्रे गभ्यो ददत् સારા વિચાર, સારી વાણી અને સારા કર્મો જેવી ઉદ્ગાર ફિલસૂફી. આતશ બહેરામ એટલે પવિત્ર અગ્નિની પૂજા, દાન અને સદ્ભાવના નિવૃત્તિ. આ બધાનો સરવાળો એટલે પારસીપણું. પારસીઓની ઓળખ કે વિશેષતા અંગે બીજા શબ્દોમાં કહીએ તો મળતાવડા, ખુશમિજાજ, લાગણીશીલ, બુદ્ધિશાળી, પોતાની જાત પર હસી શકતા લોકો. સદીઓ પહેલા પોતાનું વતન ઈરાન છોડીને ભારત આવેલા પારસીઓની આ વિશેષતાઓના મૂળ રહેલા હશે. તેમની ધાર્મિક માન્યતાઓમાં પારસીઓનું ધાર્મિક માન્યતા અનુસાર જરથુષ્ટ્રને 30 વર્ષની ઉંમરે સર્વ ચીજોના સર્જક એવા પરમાત્માના દર્શન થયેલા. જે પરમાત્માને પારસી અહુરા માઝદા નામે સર્વોચ્ચ દેવ તરીકે પૂજે છે. અહુરા એટલે પ્રકાશ અને માઝદા એટલે ડહાપણ. અને આ બંને શબ્દો પારસીઓએ કેવા અર્થ સહિત અપનાવ્યા છે એ સૌ જાણે છે. ઈરાનમાં પોતાના જીવ અને ધર્મ સામે જોખમ ઊભું થતા ઈરાન છોડી દેનારા જથોસ્થીઓ ભારતમાં સૌથી પહેલા ઉતર્યા દીવમાં. દીવમાં 19 વર્ષના વસવાટ બાદ એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ સ્થળની શોધમાં તેઓ દક્ષિણ ગુજરાતના કાંઠે સંજાણ બંદરે આવ્યા. We Parsis came to India 1300 years ago. It was the persecution in Iran which led us to come to India. In India we first landed on the Diu Bandar and we stayed over there for approximately 19 years. After Diu, our forefathers thought that we should settle somewhere where we can have our own identity, own culture. After the stay of 19 years in Diu, we were on our sail to the west coast of Gujarat and we were on our way to on the western coast. We had a terrible experience and a storm our forefathers faced in the sea. And we wished and we prayed to Ahura Mazda that if we reach the shore safely and soundly, we will establish and consecrate a fire temple. So after a long journey, we came to the south coast of Gujarat, where the king Jadav Rana was there, where the king told us that there was no place in his kingdom. So he sent us a bowl of milk which was filled to the brim. So our forefathers just added a bit of sugar and said that this way the milk is sweetened, we will also sweeten the whole community of India. સદીઓ પહેલા પોતાના વડા દસ્તુર દ્વારા અપાયેલા વચનો સૌ પારસીઓએ પાળ્યા છે અને એ જ બતાવે છે આ કુંભની ખાનદાની. ધર્મ અને વચનનું સન્માન તેમજ અગ્નિની પૂજા કરનારના પારસીઓના જગપ્રસિદ્ધ તીર્થ ઉદવાડા ખાતે આવેલા ફાયર ટેમ્પલના મૂળ પણ તેમને પરમાત્માને આપેલા વચન સાથે જોડાયેલા હશે. ઉદવાડા ખાતે આવેલું ફાયર ટેમ્પલ ફક્ત ભારતમાં વસતા પારસીઓ જ નહીં, વિશ્વના કોઈ પણ ખૂણે વસતા પારસીઓ માટે પણ ખૂબ જ મહત્વનું તીર્થ છે. આ મંદિરમાં પારસી સિવાય કોઈને પ્રવેશ નથી અપાતો. પોતાના ધર્મ અને માન્યતાઓ બાબતમાં ચુસ્ત પારસીઓ અગ્નિને કદી ઓલવતા નથી. ઉદવાડા ખાતે ફાયર ટેમ્પલ દર્શને આવતા પારસીઓ અગ્નિની પૂજા માટે મંદિરની બહાર આવેલા સ્ટોર પરથી ચંદનનું લાકડું ખરીદીને અગ્નિમાં હોમવા માટે દસ્તુરજીને આપે છે.
આજે ઉદવાડા ઉપરાંત નવસારી, સુરત અને મુંબઈ ખાતે પર ફાયર ટેમ્પલમાં પવિત્ર અગ્નિની પૂજા થાય છે, જેમની બોલી સામાન્ય રીતે સૌ કોઈને મીઠી લાગે છે. એવા પારસીઓના મહત્વના તહેવારોમાંનો એક છે પતેતી. પતેતી પ્રાયશ્ચિત દિવસ તરીકે મનાવાય છે. બીજો મહત્વનો તહેવાર છે નવરોજ. નવરોજ એટલે પર્શિયન કેલેન્ડર મુજબ નવા વર્ષનું પહેલું દિવસ. આ તહેવાર નવી ઋતુના સ્વાગતનો દિવસ પણ કહેવાય છે. નવરોઝની ઉજવણી ભક્તિભાવપૂર્વક ધામધૂમથી કરે છે. ગુજરાતમાં સંજાણ અને ઉદવાડા ઉપરાંત નવસારી, સુરત અને ભરૂચ પર પારસી વસ્તીના મુખ્ય સ્થળો છે. સમય જતાં ગુજરાત બહાર સ્થાયી થયેલા પારસીઓ પણ સંજાણને હંમેશા યાદ કરે છે. વર્ષમાં એક દિવસ એવો હોય તો ફક્ત ભારતમાં રહેતા પારસીઓ જ નહીં, વિદેશમાં વસતા પારસીઓ પણ સંજાણ આવે છે. એ દિવસ એટલે સંજાણ ડે સેલિબ્રેશન. આ દિવસ પારસીઓ સુખરૂપ ભારત પહોંચ્યા તેની ખુશાલીમાં અને જદી રાણા તેમજ ભારત પ્રત્યેનો આદર વ્યક્ત કરવા ઉજવવામાં આવે છે. Mani Mogrelia from Mumbai. I come here on every Sanjan Day. I have to pay respect to our Jadi Rana. We come here to bow and give him respect, and also to pledge that whatever we had said several of years ago, we are going to do the same, and we shall always do till we are alive, and even our children and grandchildren will pledge for the same. વિશ્વમાં કોઈ પણ ખૂણે વસતા પારસીઓના વધુ બે ગુણ પણ ઉડીને આંખે વળગે એવા હોય છે. એક સ્વચ્છતા અને બીજું જીવન. એમની કોઈ પણ વસ્તુ, પછી એ ગાડી હોય કે જૂનું ફર્નિચર, એમના દિલની બહુ જ નજીક હોય છે. તેઓ પોતાના ઘરે હોય કે જાહેર સ્થળો, સ્વચ્છતાનું તેમનો આગ્રહ એકસરખો જ હોય છે. ઘરની નાની મોટી વસ્તુઓ ઉપરાંત ક્રોકરી જેવી સામાન્ય વસ્તુઓને પણ ખૂબ સાચવીને રાખે છે. ભારતમાં ભળી ગયેલા પારસીઓની પુતિકી સંસ્કૃતિ પૈકી એક પ્રમુખ અંગ આવે છે ગારાવર્ક. ગારા તે અદ્ભુત અને જટિલ એમ્બ્રોઇડરી વર્ક છે. મૂળે ચાઇનીઝ એવા ગારા વર્કનું પારસી સંસ્કૃતમાં આગમન ચીન સાથેના તેમના વ્યાપાર સંબંધોને કારણે થયેલું છે. ગારા વર્ક કરેલી સાડી ખૂબ જ મોંઘી હોવાથી તેમણે પોતે આ કળા શીખી હતી, જેનું મહત્વ આજે પણ પારસી સમાજમાં જળવાયેલું જોવા મળે છે. ઘણી પારસી સ્ત્રીઓ 100 વર્ષ જૂનો ગારો પણ મહત્વના વાર તહેવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક પહેરે છે. પારસી સાડી કહેવાતો ગાળો પારસી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું છે. દરેક મા-બાપ દીકરીને વારસાના પ્રતીક રૂપે ગાળો અચૂક આપે છે. When the Parsis came to India, they were asked by the Rana that their women should wear the attire which was existing in the country. So they adopted the sari. The Gara came into existence only after the 18th and the 19th century, when the traders went to China, and in that they came across the Chinese embroidery and they commissioned for their wives at home. The Garas were brought in by their husbands, and that's how they became very popular in the community. And the women who could not afford to have it commissioned from there, they started producing it here through the skill artisans availability in our country. The Parsis then passed it from one generation to another generation what they had in their collection, and that's how you see these garas. પરંપરા અને સંસ્કૃતિ સ્થાનિક પહેરવેશ સ્વીકારનાર સ્ત્રીઓ ઉપરાંત પુરુષો માટે પણ ખૂબ જ મહત્વની ગણાય છે. પુરુષોના પોશાકમાં સઘળા, કુસ્તી અને ટોપી ખાસ છે. એક નોંધનીય વાત એ પડશે કે સઘળા અને કુસ્તી સાંસ્કૃતિક દૃષ્ટિએ સ્ત્રીઓ માટે પણ ફરજિયાત છે. પારસી બાળકો મોટા થઈને આજીવન સદરો અને કુસ્તી પહેરશે જ. એ સંસ્કાર સિંચન માટે
બાળકની 7 થી 9 વર્ષની ઉંમરે એક વિધિ થાય છે જેને નવજોત કહે છે. નવજોત એક એવી ધાર્મિક વિધિ છે જે સંપન્ન થયા બાદ જ જે તે બાળક પારસી કહેવાય છે. આ વિધિ છોકરા છોકરી બંને માટે ફરજિયાત છે. નવજોતના દિવસે બાળકને આંતરિક શુદ્ધિ માટે નિરંગ પીવડાવવામાં આવે છે. નવજોતની વિધિના ભાગરૂપે જ બાળકને વિવિધ ગલમાનું ધાર્મિક શિક્ષણ પણ અપાય છે. The small community has its own concept. When a child is born into our community, he is first initiated after the age of 7 to 9 years into the Zoroastrian religion, which is known as Navjot. Actually, it's known as a Sudre Pushi ceremony, where he is made to wear the Sudre, which is a white shirt-like thing, a banyan made of malmal, which has got 9 parts, and that around the waist has been tied a rope which is known as pushti, which is made of 72 threads of the sheep wool. And it is said, and we believe in it firmly, that once the initiation into the Zoroastrian community, you have to wear the Sudra and Kusti till you die. That is the first step of a child to come into the Zoroastrian fold. પોતીકી સંસ્કૃતિની સાથે સાથે જાદી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ ગુજરાતની સંસ્કૃતિને પણ સન્માન આપે છે, જે પ્રતિબિંબિત થતી જોવા મળે છે તેમના લગ્ન પ્રસંગોમાં. પારસીઓ માટે લગ્ન પ્રસંગ ગૌરવ અને આનંદનું સમર હોય છે. પારસી લગ્ન પ્રસંગોમાં ગુજરાતી રિવાજો અને ઘણી બધી સ્થાનિક પરંપરા જોવા મળે છે. અમુક અંશે સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશ્વમાં બધે જ જોવા મળે છે, પરંતુ દરેક સભ્યતામાં પોતીકી સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા બાબતની જાગૃતિ પણ અવશ્ય જોવા મળે છે. વારસાને જાળવવાની પ્રબળ ઈચ્છા થકી જ અસ્તિત્વમાં આવી છે કેટલાક મ્યુઝિયમ, તો કેટલીક વસ્તુઓની સ્થળો બની જાય છે સ્વયં એક મ્યુઝિયમ. ઉદવાડા મ્યુઝિયમ ખાતે ફાયર ટેમ્પલ રેપ્લિકા, ઈરાની હિસ્ટ્રી, બહુ જ જૂની કલાત્મક વસ્તુઓ વચ્ચે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વસ્તુઓ વ્યવસ્થિત રીતે સાચવવામાં આવી છે. નવસારીમાં આવેલું જમશેદજી જીજીભોઈ મ્યુઝિયમ પારસીપણાનું આબેહૂબ પ્રતિબિંબ છે. આ મ્યુઝિયમ અસલમાં જમશેદજીનું જન્મસ્થાન છે. નવસારીમાં આવેલી વર્ષોથી જાહેર જનતા માટે ખુલ્લી મહેરજી રાણા લાઇબ્રેરી પણ એક મ્યુઝિયમ સમાન છે, કેમ કે અહીં એવા ઘણા પુસ્તક છે જેમાં પારસીઓની સંસ્કૃતિ અને ઇતિહાસ ગ્રંથસ્થ થયેલું છે. અહીંના પુસ્તકોમાં કિસ્સાએ સંજાણ અને શાહનામેહ છે. આ લાઇબ્રેરીમાં ખૂબ જ મોટું ઐતિહાસિક મહત્વ ધરાવતું દસ્તાવેજ પણ સચવાયેલું છે. આ દસ્તાવેજ એટલે બાદશાહ અકબર દ્વારા દસ્તુરજી મહેરજી રાણાને અપાયેલી સરહદ. દરેક સભ્યતા, દરેક સંસ્કૃતિનું પોતાનું એક આગવું આર્કિટેક્ટ છે, આગવી શૈલી હોય છે. તો એ ન્યાયે પારસીઓનું પર પોતાનું આર્કિટેક્ચર અને આગવી શૈલી છે. મોટા ભાગના મકાનો 2 માળના હોય છે. મકાનો ઊંચી અને ઢળેલી છત વાળા હોય છે. પારસીઓના મકાનના બાંધકામમાં વપરાયેલા લોખંડ કે લાકડામાં કારીગરી અને કલાત્મકતા ઉડીને આંખે વળગે એવા હોય છે. પારસી અગ્નિની જેમ પાણીની પવિત્રતા બાબતે ધાર્મિક અને ચુસ્ત છે, અને એ જ કારણે લગભગ દરેક ઘરમાં એક કૂવો જોવા મળે છે. કલા અને કારીગરીની સદનસીબી વિશ્વની દરેક સભ્યતાના લલાટે લખાયેલી જોવા મળે છે. કલા અને પારસીઓની વાત કરીએ તો ભારતીય કલા જગતમાં પારસીઓનું પ્રદાન નોંધનીય છે. ફિલ્મ જગતની વાત કરીએ તો સૌથી પહેલા યાદ આવે સોહરાબ મોદીનું નામ અને તેમની ડાયલોગ ડિલિવરીની આગવી અદા.
तुम्हारे ही लिए पैदा हुए दुनिया के नजारे, चमकते हैं तुम्हारी रोशनी से चांद और तारे। तुम्हारा गम है गम, औरों का गम खाओ कहानी है। तुम्हारा खून है खून, हमारा खून पानी है। આજના ફિલ્મ જગતના વધુ બે નામ છે, જોન અબ્રાહમ અને બોમન ઈરાની. ફિલ્મી દુનિયાને થોડાક નજીક જઈને જોઈએ તો કેટલીક એવી ફિલ્મો પણ દેખાય છે જે પારસી ઉપર બનેલી છે, જેમ કે બીન સાયરસ, પેસ્તનજી અને દાસવીદાનિયા. થિયેટર એટલે કે નાટ્ય કલાની વાત કરીએ તો અદી મર્ઝબાનથી યઝદી કરંજિયાનો ઉલ્લેખ. ભારતની અંદર પ્રથમ નાટ્ય પ્રયોગ પારસીઓએ કરેલો. એ નાટકનું નામ હતું રુસ્તમ સોહરાબ. એના દિગ્દર્શક હતા ફરામજી દલાલ. અને હિન્ના દાદા દાદાભાઈ નવરોજજીના પરામર્શથી એટલે કે આશીર્વાદથી એ નાટકની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તો ઘણા નાટકો એઓએ ભજવ્યા, ઘણી નાટ્ય મંડળીઓ અસ્તિત્વમાં આવી અને નાટક માત્ર પારસીઓએ પારસી ભાષામાં નહીં, ઉર્દુમાં, ગુજરાતીમાં અને અન્ય ભાષાઓમાં ભજવ્યા. માત્ર ભારતમાં નહીં, પરદેશમાં પણ ભજવ્યા. પણ આપણે બહુ દૂર નહીં જઈએ તો અત્યારની કંઈક વાત કરું તો એ નાટકો 6-7 કલાક ચાલતા. એમાં ગીત આવતા, સંગીત આવતા, જુદા જુદા સીન્સ આવતા. પછી ધીરે 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 નવી રંગભૂમિનો જમાનો આવ્યો. નવી રંગભૂમિના સાચા અર્થમાં મારી માન્યતા પ્રમાણે સ્થાપક કહી શકાય, નિર્દેશક કહી શકાય અદી મર્ઝબાન, ફિરોઝ આટિયા અને પ્રવીણ જોશી. આજે પણ નવી રંગભૂમિ પૂરબહારમાં મુંબઈમાં ચાલે છે. પારસી રંગભૂમિને માટે એટલું જરૂર કહી શકું કે ધીરે 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 પારસી રંગભૂમિ અસ્તિત્વ ભૂસાતું જાય છે. ભાઈ એનું કારણ બીજું કંઈ નથી, અમારી વસ્તી. પણ એટલું જરૂર કહી શકું ને ખાતરીપૂર્વક કહી શકું કે જ્યાં સુધી આ ધરતી પર છેલ્લો પારસી જીવતો રહેશે ત્યાં સુધી અમારી પારસી નાટ્યભૂમિ જીવતી જ રહેશે. મુખ્યત્વે માંસાહારી એવા પારસીઓની પ્રસિદ્ધ વાનગીઓમાં બે તરત જ જીભે આવે એવી છે. એક છે ધાન શાક અને બીજી છે પાત્રા ફિશ. પોતાના ધર્મ, સંસ્કૃતિ અને વારસા ઉપરાંત અન્ય ધર્મના લોકો પ્રત્યે પર સદાય સંભાવના કરતી આ કોમ દ્વારા અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં જરથુસ્ત્ર સ્ત્રીઓ દ્વારા એક એવી સહકારી મંડળી ચલાવાય છે જ્યાં પારસી સિવાયના લોકો પર ઓર્ડર મુજબ પોતાની પસંદગીની વાનગી બનાવડાવી શકે છે. ઉદ્યોગ સાહસિકતા પારસીઓને લોહીમાં જ છે એ સૌ જાણે છે, પરંતુ ઉદ્યોગ સાહસિકતાના પ્રતાપે સંપન્ન થયેલા પારસીઓના એક સદ્ગુણને પણ હંમેશા યાદ રાખવા જેવો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે પારસીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, પરંતુ દાન અને સદ્ભાવના બાબતે તેઓ અદ્વિતીય અને સૌથી આગળ છે. ગુજરાતી પારસીઓને રહેવાની જગ્યા આપી અને સમગ્ર ભારતે પારસીઓને પોતાના માન્યા એ બાબતને પારસીઓ એક ઉપકારની કક્ષા એ જોવે છે. તેમની આવી ભાવના, લાગણીશીલતા અને મૂળભૂત સંસ્કારો એ તેમને ભારતીય સમાજમાં દાન કર્મના ક્ષેત્રે હંમેશા આગળ રાખ્યા છે. જે કાર્યો માટે તેમણે છૂટા હાથે દાન કર્યું છે તે સ્થળો અન્ય માટે પણ હંમેશા ખુલ્લા જ રાખ્યા છે. પછી તે શાળા હોય કે લાઇબ્રેરી, કમ્યુનિટી હોલ હોય કે હોસ્પિટલ. તું શાપુરજી જુખી જેવા દાનવીરે જરૂરિયાતમંદ પારસીઓ માટે નવસારીમાં 500 એફોર્ડેબલ હાઉસ બનાવ્યા છે. શાળા, કોલેજ, હોસ્પિટલ, અનાથ આશ્રમ કે સિનિયર સિટીઝન સેન્ટરની સ્થાપના માટે પારસીઓ પોતાનાથી શક્ય હોય એટલા ફાળાને હંમેશા પોતાની જવાબદારી ગણે છે. જો ટ્રસ્ટ એ નવસારીમાં એક સિનિયર સિટીઝન સેન્ટર બનાવ્યું છે. આ સેન્ટર એકાકી જીવન ગાળતા પારસી જનો માટે આશીર્વાદ સમાન છે. આ
સેન્ટરમાં રહેવા જવાની સગવડ ઉપરાંત અહીં રહેતી દરેક વ્યક્તિને પોતાના ઘર જેવું વાતાવરણ પૂરું પાડવા બાબત પર ખાસ ધ્યાન અપાય છે. નાની મોટી માંદગીના દિવસોમાં તેમની સેવા ઉપરાંત તેમને અનુકૂળ ખોરાક બાબતે વિશેષ ધ્યાન અપાય છે. પારસીઓમાં આપ બધા જાણો છો તેમ પુષ્કળ સિનિયર સિટીઝન્સ છે. એ લોકોને એવું નથી કે ઘર નથી કે એવું નથી, પણ એક લોનલીનેસ જે ફીલ કરે છે. પારસીઝ બિલીવ ઇન કે લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. ઇટ ઇઝ નોટ સમથિંગ ટુ બી અફ્રેડ ઓફ એન્ડ ટુ રન અવે ફ્રોમ. તમે જિંદગીમાં જીવો, સારી રીતે જીવો, હલીમલીને જીવો, ઘણું એન્જોય કરો. અમારામાં એવું નથી કે 80 વર્ષના થાય તો રિટાયર થઈ ગયા. 80 વર્ષના બી ચાલે ને 90 વર્ષના બી ચાલે ને 100 વર્ષના બી ચાલે છે. ધ સ્પિરિટ ઇઝ ધેર, અને એ સ્પિરિટથી આઈ થિંક આ કમ્યુનિટી આગળ ને આગળ વધી છે. એ પારસીઝ આર ઓલવેઝ વિલિંગ કે બધી ચીજમાં આપવામાં ચેરિટી બિગિન્સ એટ હોમ, એ અમે માનીએ છીએ. અને ચેરિટી શબ્દ we don't take it lightly, we take it seriously. પારસીઓમાં પોતાનાથી જે કંઈ થઈ શકે એ આપવાની ભાવના, ઉપયોગી થવાની ભાવના મૃત્યુ અને કુદરત સંદર્ભે પણ જોવા મળે છે. એટલે જ તેઓ પોતાનું પાર્થિવ દેહ કુદરતની હવાલે કરી દે છે. અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી એટલે કે ટાવર ઓફ સાયલેન્સમાં મૂકી દેવામાં આવે છે. પારસી સમાજની ભારતીય વિભૂતિઓના નામ અને કામ અંગે તો આખું એક ગ્રંથ થઈ શકે, પરંતુ જેમના નામનો ઉલ્લેખ પરમ ઇચ્છનીય ગણાય એવા નામો છે જમશેદજી તાતા, દસ્તુરજી મહેરજી રાણા, દાદાભાઈ નવરોજી, ડોક્ટર હોમી ભાભા, ઘુમય વ્યારાવાલા અને જુબીન મહેતા ઉપરાંત નવી પેઢીમાં પણ ઘણા નામ છે જે ખૂબ જ જાણીતા છે. ગુજરાતમાં પારસીઓના આગમનથી લઈને આજ સુધીની તવારીખમાં બધું જ શુભ છે, સારું છે, સરાહનીય છે, કશું જ ચિંતાજનક નથી, સિવાય કે તેમની વસ્તીનું પ્રમાણ. વર્ષ 1941માં ભારતમાં પારસીઓની સંખ્યા હતી 1,15,000, જે આજે વર્ષ 2014માં ઘટીને 61,000 પહોંચી ગઈ છે. Whilst the Parsi community has done so much for the country as a whole, it is a sad matter, it is in a sad state today, in the sense that it is perhaps the only community in India where the numbers are depleting. It is decreasing at the rate of 13.5% per decade on an all India basis. Although the Parsi community has tried various initiatives of looking after Parsis from the cradle to the grave, literally, it has recently introduced a fertility program for our ladies. The government of India has also introduced very recently a Geo Parsi program, in which it has announced that it would spend around 10 crores of rupees by providing various fertility measures to Parsi women not being able to conceive. There is support from all government sources as well as from communities to try and increase the population, and it is now time for the community to realize. વચન પાલક, દાન અને સદ્ભાવ તેમજ મિલનસાર સ્વભાવની પણ ધાર્મિક માન્યતાઓ જેટલું જ મહત્વ આપતા પારસીઓ આજે સદીઓ પછી પણ પોતાને ભારતના ઋણી માને છે. એ ખરેખર ખૂબ મોટી વાત છે. Chaiye hame jaldosti